આજે છે રવિવાર એટલે અમે લોકો બધા ફ્રેન્ડ થઈને જવાના છે ફરવા નહીં ખોડિયાર માતાના દર્શન કરવા. એક બીજી સિક્રેટ જગા છે એ તમને બતાવી. ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે મોગલમાના મંદિરે. એ પણ ક્યાં ખબર? વડનગર. ફેમિલી આપણે પહોંચી ગયા છે મંદિરે. જગદુસા આશ્રમ. આપણે ગેસ વગરનું જો અહીંયા જોત ચાલુ છે. ગેસ વગરનું જોવા હાથે જે આપણે રાખીને તો ઓલાઈ પણ જાય છે થોડી થોડી. જો મિત્રો આપણે નોટ મૂકીને ચેક કરી લે કેમ કે નોટ મૂકીને કઈ નોટ લગડી નહીં. અમે વિડીયો જોયેલો હતો. શું કહેશ? ચાલો હવે જુઓ આગ લગડે છે. જો નોટ નીચે મૂકીને આપણે આગ લગાડી છે. જોઈએ કે નોટ લગડી કે લગડી નથી. ઓકે ચાલો મિત્રો. ઓ ભાઈ નોટમાં કોઈ પણ છે. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય સિયારામ, જય સોમનાથ એન્ડ હર હર મહાદેવ. તો કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે એક જબરદસ્ત અને એક નવો વ્લોગ લઈને. આજે છે રવિવાર એટલે અમે લોકો બધા ફ્રેન્ડ થઈને જવાના છે ફરવા નહીં ખોડિયાર માતાના દર્શન કરવા. એ પણ ક્યાં ખબર? સુગણ. જો આ બધા ફ્રેન્ડ આવી ગયા છે. એક બીજી સિક્રેટ જગા છે એ તમને બતાવી. જો આ બધા આવી ગયા છે. ક્યાં થઈ ગયા? બેગ પણ લઈ લીધું છે ને ગાડી પણ બધી રેડી જ છે. ચાલો નીકળીએ ને આગળની વાત પછી આગળ જઈને કરીએ. જો ચાલો 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 હવે ગાડી આવી ગઈ છે. જો અહીંયા એક ગાડી પર બીજી ગાડી ને અહીંયા ત્રીજી ગાડી. આ ભાઈને ગાડી આવડતી નથી પણ ગાડીમાં બેસે ખાલી ફોટો પાડવા બેઠો. ફોટા પાડવાનો. ચાલો નીકળીએ ને આગળની વાત જઈને આગળ કરીએ. જો અહીંયા બધા ફ્રેન્ડ ગાડીમાં બેસે છે. આપણે આ ગાડીમાં જવાનું છે. તો ચાલો લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ફેમિલી, ગાડીમાં બેસી ગયા છે. નીકળી ગયા છે આપણે. જો બધા મિત્રો બે ગાડી આગળ છે, અમારે અહીંયા છે. બહુ મજા આવી જશે આજના બ્લોગ ની અંદર મિત્રો. આપણે હાઈવે પર છે, મતલબ રોડ ઉપર છે. આપણે જવાનું છે સુકાના. ટ્રાફિક જામ, ટ્રાફિક જામ. તો ચાલો ફેમિલી, અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયન મેગા મોલમાં. કેમ કે અહીં તમારે મેગી લેવાની છે. જો તો પહોંચી ગયા છે ઇન્ડિયન મેગા મોલમાં. અહીંથી આપણે મેગી લેવાની છે. બધા આપણે મેગી આપણે સુગાડામાં બનાવવાના છે. દર્શન કરી માતાજીના બ્લોગમાં બની આવ્યું. તો ચાલો ફેમિલી, અત્યારે અમે પહોંચી ગયા છે મોગલમાના મંદિરે. એ પણ ક્યાં ખબર? વડનગર. જવાના હતા અમે સુગાણા ખોડિયાર માતાના દર્શન કરવા. રસ્તા પર આવતું હતું એટલે આપણે દર્શન કરવા રોકાઈ ગયા છે. જુઓ સામે મંદિર છે મોગલમાનું. ચાલો દર્શન કરીએ અને તમને એ બતાવીએ. ચાલો અંદર આવી ગયા છે મોગલમાના મંદિરે. જો એનો વ્યૂ જો બહુ મસ્ત. તો મિત્રો આપણે દર્શન કરી લીધું છે મોગલમાના. અને જુઓ શું લખેલું છે, હસતા રહો તમે મોગલ ગામમાં છો. હંમેશા હસતા રહો. હશે હસો 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 બધી હસો હસો હશે. તો ચાલો ફેમિલી, માં મચરાડીમાં મોગલના દર્શન કરી નાખ્યા છે ને અત્યારે પગે જવું છે. જાય રસ્તા પર હવે કોઈ પણ મંદિર આવ્યો રસ્તા પર અહીંયા રોકાશું ને આપણે દર્શન કરશું. મેઇન તો આપણે જવાનું સુગાણા ખોડિયાર માતાના દર્શન કરવા. અને આપણે જવાનું છે બીજી જગ્યાએ. તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજો, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી. ક્યાં જશું એ તમને બધું જ બતાવશું આજના બ્લોગની અંદર. તો ચાલો. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on.
તો મિત્રો ગાડી ચલાવી 5-10-15 મિનિટ ને પહોંચી ગયા ક્યાં? જગતિયા. સેજ ઝઘડું છે અને હરસિદ્ધિ માના દર્શન કરવા. જુઓ કંઈક અહીંનું કંઈક વ્યૂ આવું છે, બહુ સુંદર વ્યૂ છે. જુઓ છે ને સુંદર વ્યૂ, સુંદર અનનસ વાઇબ જ અલગ છે અહીંયા. વાઇબ જ કંઈક અલગ છે. અને અહીંયા સેજ ઝઘડુસાનું અને હરસિદ્ધિમાનું મંદિર છે, તો દર્શન કરીએ. અને અહીંયા કહેવામાં પણ એવું આવે છે કે અહીંયા અખંડ જ્યોત છે એ લગડતી જોઈ. એનો ઇતિહાસ તમને ખબર હોય નહીં તો આપણે અમને બી કંઈ ખબર નથી, તો આપણે જઈએ અને જોઈએ કે શું છે શું નહીં. અમે તો વિડીયોમાં જોયેલા હતા એટલે આપણે આવ્યા છે અહીંયા. બીજા ભાઈઓ છે એ લોકોને ખબર છે કે શું છે અહીંયા. તો ચાલો જઈએ અને જાણીએ, તમને બી જણાવીએ. જાણી જાતે ઇતિહાસ જાણીએ એનો શું છે શું નહીં. તો ચાલો જુઓ અહીંયા બધા છે એ હાથ પગ ધોઈ છે. આપણે જુઓ, ચાલો હાથ પગ ધોઈ ને પછી જાય દર્શન કરવા અને મજા આવે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે. જગદુસા આશ્રમ જુઓ અહીંયા લખેલ છે, ફોટો પાડવાની સખ્ત મનાઈ છે. અને અહીં જોત ચાલુ છે આગળ. તો હવે જોઈએ. અને ફોટા પાડવાનું તો મનાઈ છે, પણ હવે પૂજારીને પૂછીને આપણે વિડીયો શૂટ જો અલાઉડ હશે તો અલાઉડ કરશું. અહીં જુઓ મંદિર, આપણે બાપા સીતારામ છે અહીંયા. આપણે બાપા સીતારામ પણ અહીં બેઠેલા છે, તમે પણ દર્શન કરી લ્યો. ચાલો વધારે આપણે એક્સપ્લોર હજી કરવાનું બાકી છે. ચાલો તો અંદર જઈએ અને જોઈએ શું છે શું નહીં. જગદુસા સમાધિ. તો જો મિત્રો પછવાડે હરસિદ્ધિ માતાનું મંદિર છે, તો ચાલો દર્શન કરી આવો. અને અહીંયા આસ્તે બોલવાનું કારણ એ છે કે આ જે પૂજારી છે એ સૂતા છે, તે લોકો ડિસ્ટર્બ નથી કરવું. આપણે દર્શન કરી લઈએ. ચાલો અહીં જુઓ, અહીંયા જ્યોતિ ચાલુ જ છે. જુઓ ગાઈસ, અત્યારે આપણે પૂછવી તો નથી એટલું બધું. દરવાજો તો બંધ છે મિત્રો, દરવાજો તો બંધ છે એટલે આખું દેખાતું હશે ને. જો અહીંયા આપણા દર્શન કરી લઉં. ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છે સેજ ઝઘડુસા મંદિરે. દર્શન કરી લીધા. હવે આપણે જોતના દર્શન કરીએ. જુઓ આ બધા ફ્રેન્ડ બેસી ગયા છે. જુઓ, અને મહેશ્વરભાઈ આમાંથી કઈ બી પ્રકારનો ગેસ બેસ કઈ બી ન થતો. જો હાથી હાથ છે ત્યારે. જો હવે આપણે જોઈએ તો ચાલો મિત્રો, આપણે ગેસ વગરનું જો અહીંયા જોત ચાલુ છે, ગેસ વગરનું જુઓ. હાથે જ આપણે રાખીને તો ઓલાઈ પણ જાય છે થોડી થોડી. જો કઈ થઈ ગયું તમને? કઈ પણ નહીં, કઈ અસર જ થયું ને. અસર જ છે ને. જો પાછળ ઉપર ટ્રાય કરી લઈએ આપણે. અને અમે પણ અહીંયા વિડીયો જોઈને જ આવ્યા હતા, તો આપણે જોઈએ કે શું છે શું નહીં. આપણે નોટ પણ મૂકીને ટ્રાય કરશું. અહીંથી આ કરી જો ચાલો મહેશ્વરભાઈ, જય શ્રી જગદુસા અને હરસિદ્ધિ. હાલો બધી ટ્રાય કરીએ. ચાલો તો હવે બધી બધા આપણે કઈ હાથમાં કઈ જલન કે કઈ ધકતું બકતું કઈ નથી, પણ કઈ ગેસ વગરનો અહીંયા જો ગેસ ટાઈપ આપણે લગડે છે. જુઓ પત્નીભાઈ, જાણીને શું કેટલો આનંદ આવ્યો યાર, વાત પૂછોમાં. આવું પણ હોય ને, અમુક ગેસ જેવું કે તે પણ લગડે છે. ચાલો બધા આપણે ટ્રાય કરે છે. જો શું ભાઈ કરો ને આગળ. રોશનબા, અરે ભાઈ ભાઈ, અરે ભાઈ ભાઈ ભાઈ, મને એ નથી સમજાતું મિત્રો, લગડે છે કે ગેસ ટાઈપ કેવું કઈ નથી લગડે પછી એવું કે ડાયરેક્ટ ચાલો કંઈ પણ નથી.
અમે જોયેલું છે કે આ નોટ આપણે મૂકીએ ને તો લગડી જાય છે. મિત્રો આપણે નોટ મૂકીને ચેક કરી લે કેમ કે નોટ મૂકીને કઈ નોટ લગડી નહીં. અમે વિડીયો જોયેલો હતો શું કહેશ મોકો નોટ લગડી નહીં ખૂબ પણ લગાડી. ચાલો હવે જો આગ લગડે છે જો નોટ નીચે મૂકીને આપણે આગ લગાડી છે જોઈએ કે નોટ લગડી છે કે લગડી નથી જોઈએ. ઓકે ચાલો જો મિત્રો ઓ ભાઈ નોટમાં કોઈ પણ કઈ બી હશે જો નોટમાં કોઈ પણ નહીં તમે જોયું ને નોટ નીચે મૂકીને આપણે લગાવી દો તો નોટમાં કોઈ જીજી અસર પણ નહીં. ટીવી છે નોટ બોક્સમાં જોઈએ એમાં ફેસલાજ મારી બધું જોયું પણ એમાં કંઈ નથી કઈ વસ્તુ નથી એમાં. પણ લગડે છે કે અમે વિચારવા જેવી વાત છે. બધા એક્સપેરિમેન્ટ કર્યું જો બરાબર છે. કઈ મિત્રોમાં ગેસ છે શું છે કઈ બી ખબર નથી. કઈ રીતના લગડે છે એ તો આપણે ખબર નહીં. ચાલો બધું પાછો તેમ મૂકી દઈએ. એનો ઇતિહાસ મિત્રો કંઈક અલગ જ છે. કંઈક અલગ જ એટલે કંઈક અલગ જ વાઇબ આવે છે અહીંયા પછી જો મિત્રો જો ચાલુ જ રહી છે આખા ગામનું જમવાનું તમે બનાવી નાખો ને તો પણ આપણે જોતા એવું લાગે ને કહેવામાં પણ એવું આવે છે અમે જોયેલો તો વિડીયો કે અહીંયા પેલા આખા ગામનું જમવાનું છે અહીંયા બનતું હતું એવું પાકું તો આપણને ખબર નહીં પણ જેટલું ખબર છે તમને કહું છું. આપણે એક્સપેરિમેન્ટ કરીને જોયું તો નોટ મૂકીને નોટમાં કોઈ અસર જ પણ થયો નહીં જરાય પણ. તો મિત્રો તમને વિશ્વાસ આવતો હોય નહીં ને તો અહીંયા આવીને એકવાર ચેક કરી આવજો. અમને પણ આવતો હતો નહીં પણ હવે આવી ગયો એકવાર અહીંયા આવી ગયો. અમને પણ એવું લાગતું હતું કે નોટ તો લગી જ નહીં કે આપણે આગ છે આગમાં કોઈ પણ વસ્તુ મૂકે લગાડવાનું તો છે જ લગી નહીં નોટ. અમે બી જોઈને અમને બી બહુ ખુશી થઈને એવું લાગ્યું કે કપ તો છે. તો જય શ્રી રામ. અહીંયા એક ઠેકાણે નથી, અહીંયા એક છે પછી એક બાજુમાં છે બીજું વાં છે અને એક બારોબાર છે. એક બારોબાર છે. 3 ઠેકાણે છે. તમને એમ લાગતું હોય કે અંદર ગેસનો બાટલો હોય પણ અંદર ગેસનો બાટલો નથી. કઈ વસ્તુ નથી. હાથ મૂકીને બી ચેક કર્યું તો ગેસ તો ખાલી આમાં વાગે તો ઘણી હવા બવા આવે સુગંધ મુગંધ આવે કઈ વસ્તુ નથી એમને ગેસ વગરનું લગડે છે. ચાલુ જ છે. તમે દર્શન કરી લ્યો. મિત્રો તમે બી દર્શન કરી લો. સેજ જગડુસા અને હરસિદ્ધિમાં તમે પણ ક્યારેક આવજો અને જોજો તમને ખોટું લાગતું હશે તો તમે એકવાર આવીને ચેક કરજો તમને ખબર પડી જશે. યસ અને ચાલો ને વધારે હવે થોડુંક એક્સપ્લોર કરીએ પછી જાય આપણે આગળના લોકેશન પર. અહીંયા અંદર સેજ જગદુસાની સમાધિ છે. સમાધિ છે જો અહીંયા સેજ જગદુસાની સમાધિ છે મિત્રો. જો એક અહીંયા છે અખંડ દીવો અને વાં છે અને બીજો બારોબાર છે. ચલો બારોબાર બતાડીએ શું છે મિત્રો અહીંયા અંદર પણ છે અખંડ જ્યોત જોવાની મંદિર છે. અંદર છે અખંડ જ્યોત છે અંદર અખંડ જ્યોત ચાલુ જ છે. જો 24 કલાક ચાલુ જ રહી છે. 24 કલાક આખી જિંદગી રાત્રિ ચાલુ જ રહી છે એટલે એને અખંડ જ્યોત કહેવામાં આવે છે. તો શું યાર તમને કેમ ને આમ અલગ જ મને તો વાઇબ આવે છે અંદરથી. શું કહેવાય તો કમેન્ટમાં જય શ્રી રામ નાખી લાગજો. અહીંયા આવીને કંઈક અલગ જ વાઇબ આવે છે તો તમે એકવાર આવજો. અમે તો બધા રોજના બધા ફ્રેન્ડ થઈને આવું કંઈક અલગ અલગ એક્સપ્લોર કરીએ છીએ એમને બતાવીએ છીએ. તો ચાલો હવે આગળ જઈએ અને બરોબર બધા ફ્રેન્ડ રહી ગયા છે તો એ લોકોની પાસે જઈએ ને પછી જોઈએ અલગનો શું પ્લાન છે. અને એ લોકોનું શું કે આ જગ્યા વિશે શું કેવું છે એ પણ જાણીએ. તો ચાલો આપણે બધા મિત્રો સાથે પેલા મુલાકાત. અહીંયા છે બાપુ જુઓ શેઠ પૂજારી છે એની પહેલાં અમે પરમિશન લીધી વિડીયો શૂટની કે કાંઈ વિડીયો શૂટ અલાઉડ નથી બરોબર લખેલું છે એ પણ મેં વિડીયો શૂટ કર્યો પરમિશન લઈને. જોવા આપણો વિડીયો ફાઇનલ અહીંયા અખંડ ચાલુ છે દર્શન કરી લઈએ આપણે. તો ચાલો હવે આગળ જઈએ. ભાઈ અહીંયા આવીને તમને કેવું લાગ્યું? મજા આવી ગઈ. નતા આવ્યા પણ આવીને મજા આવી ગઈ. અરે રોશનભાઈ તમારે શું કહેવાનું? આવી ગયો. તમે પણ આવીને એકવાર એક્સપ્લેન કરો અહીંયા. યસ ભાઈ તમારે? મને ખબર જ પડતી નથી કે આ કેમ આવે છે. નોટ મૂકી સ્ટોર લગાડતી નથી આઠમાં કંઈ થતું નથી આ ક્યાંથી આવે છે હવે ક્યાં જાણવું મેં હું કે વિડીયો આઠ મૂકીને ત્યાં જોઈ લીધું એ પણ લઈ ગયું નહીં. નોટ મૂકીને બી જોઈ લીધું તે પણ લઈ ગયું નહીં. હજી વિચારવાનું છે કે મને નગરેશ કેમ ભાઈ તમારે?
અહીંયા આવીને બહુ મજા આવી ગઈ. એકવાર આવો તમે, આગ કેમ લગે છે જોવા. આગ બુજાવીને બહુ મજા આવી. ભાઈ તમારે? મને તો આગ બુજાવીને બહુ મજા આવી ને પાછી લગાડીને બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી. એકવાર આવો અહીંયા. એટલું બોલવાનું. સૌથી પહેલા રીલ તે જ જોઈ હતી ને? સૌથી પહેલા રીલ તે જ જોઈ હતી ને આજે લોકેશનની? હા ભાઈ રીલ જોઈ હતી એટલે લાવાવાળો એ જ છે. એટલે બધા આવ્યા અને મજા આવી ગઈ, આનંદ આવ્યો બહુ. ઇતિહાસ એક અલગ જ છે મિત્રો. જવાના તો ક્યાં સ્ટાર્ટિંગમાં હા સ્ટાર્ટિંગમાં જવાના હતા ખોડિયાલ માતાના મંદિરે સુગાણા. હજી ગયા જ નથી. હજી આને એટલે સૌથી પહેલા મોગલમાના દર્શન કર્યા વડનગર, પછી અહીંયા આવ્યા શેખ જગદુસા અને હરસિદ્ધિ માના દર્શન કર્યા અને ઇતિહાસ જાણ્યું. હવે આગળની ટ્રીપને આપણે કન્ટિન્યુ કરશું. તો પેલા તો બધા થોડોક એનો વ્યૂ નિહાળી લે. હે મને તો હજી ખબર નથી આ ગાળસ કરી ઓલાવીને કેટલું પાછું ચાલુ છે. હા ભાઈ વિચારમાં છે, અમે બધા વિચારમાં જ છે. એ પણ પાછી પ્રેશરમાં ચાલુ છે. પ્રેશર આપણે કેમ ગેસનો ચૂલો ચાલુ કરી મળી પ્રેશરમાં ચાલુ થાય ને આપણે નીચે 8 મૂકે તો હવા પણ નથી આવતી. શેઠ જગદુસા અને હરસિદ્ધિ માની કૃપા. તો ચાલો ફેમિલી, આપણે અખંડ જ્યોતના દર્શન કરીને બહુ મજા આવી ગઈ અમે લોકોને. શું કેવું? અહીંના મિત્રો તમે વ્યૂ જોઈ શકો છો. એનો વ્યૂ જો મારી પાછળનું બહુ મસ્ત વ્યૂ છે. જો જોઈ શકો છો વાતાવરણ. એનું વાતાવરણ વાતાવરણમાં એક નંબર. અહીં ઝાડ છે, એટલો છાંયો છે ને ચકલીનો અવાજ ને કઈ અલગ જ ફિલિંગ છે. કુદરતી ફીલ આવે છે અહીંયા. થોડીક વાર એક્સપ્લોર કરીએ ને પછી આપણે બાઇક લઈને આપણે જવાનું છે. ક્યાં જવાનું છે? સુગાણા. ખોડિયાર માતાના દર્શન કરવા અને આપણે જમવાનું બી આપણે શું બનાવવાનું છે. બપોરના 2-3 વાગી ગયા છે. આપણે જમવાનું પણ ત્યાં આપણે બનાવશું કખ સુગાણા જઈને. તો થોડીક વાર અહીંયા એક્સપ્લોર કરીએ અને પછી આપણે આગળની જર્ની ચાલુ કરીએ, આગળની આપણો સફર ચાલુ કરીએ. આવ્યા તો આપણે સુગાણા ખોડિયાર માતાના દર્શન કરવા, પણ આપણે મોગલમાં જઈએ એવા વડનગર ને આપણે અહીંયા આવી જઈએ આપણે સુગાણા. જુઓ મિત્રો આ બાજુ રસોઈ રાંધવાના ચૂલા પણ છે, જો તમે જોઈ લો. 3 ચૂલા છે બનાવવાના. જુઓ જે આવે એ લોકોને રહેવાનો બેઠવાના ખાટલા અને સુવાનું પણ છે બધી. જો અહીં કેટલું બધું મોટું મેદાન જેવું છે, બહુ મોટું છે. ચાલો ફેમિલી, અમે લોકોને દર્શન કરીને બહુ મજા આવી ગઈ અને બધા આપણી ગાડી પર રેડી થઈ ગઈ છે ભાઈ. અને આપણે અહીંથી જવાનું છે ક્યાં? સુગાણા. તો આપણે આ વ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, આપણે આ વ્લોગને એન્ડ કરી નાખીએ. મિત્રો પાર્ટ 2 માં સુગાણા જવાનું છે પાર્ટ 2 માં, તો એ લોકો જોવાનું નહીં ભૂલતા. અને તમે પણ અહીંયા દર્શન કરવા આવજો છે જગદુસાના અને હરસિદ્ધિ માના. અને આવેલું છે જગતિયા ને જગતિયા ગામ છે અને ત્યાં આવેલું છે મંદિર. તો તમે પણ આવજો ક્યારેક આ સ્થળની મુલાકાત લેવા. ખૂબ આનંદ આવશે, ખૂબ મજા આવશે અને એનો ઇતિહાસ બી તમને જાણવા મળશે. આવજો ક્યારેક મિત્રો. અમને તો એક્સપેરિમેન્ટ કરીને બહુ મજા આવી ગઈ. અને પૂજારી છે એની પેલા અમે પરમિશન લીધી. પૂજારી પાસેથી જાણ્યું અમે કે શું છે. એટલે આપણે નોટ મૂકીને બી ચેક કરી, નોટ પણ લઈ ગઈ. મેં જોયો જશો વ્લોગમાં. તો ચાલો આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. આપણે જવાનું છે પાર્ટ 2 માં ક્યાં? સુગાણા. તો એ જોવાનો વ્લોગ નહીં ભૂલતા. આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારા ભાઈબંધ સાથે વિડીયો શેર પણ કરી દેજો. ચાલો હવે આપણે આગળ નીકળીએ. પછી ત્યાં જઈને પાર્ટ 2 માં બહુ આપણે મોજ કરવાની છે. ત્યાં જઈને આપણે જમવાનું બનાવવાનું છે. તો ચાલો કરશું આપણે. ચાલો આ વ્લોગ એન્ડ કરી નાખીએ. બાય.